ભગવદ્ ગીતાના અધ્યાય 4 શ્લોક 7માં લખ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે। અર્થાત હું પ્રગટ થાઉં છું, હું આવું છું। જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું। જ્યારે જ્યારે અધર્મ વધે છે ત્યારે ત્યારે હું આવું છું। સજ્જન લોકોની રક્ષા માટે હું આવું છું। દુષ્ટોનો વિનાશ કરવા માટે હું આવું છું। ધર્મની સ્થાપના માટે હું આવું છું અને યુગે યુગે જન્મ લઉં છું। આ વાતો શ્રી કૃષ્ણે કહી છે, જે સ્વયં ભગવાન વિષ્ણુના એક અવતાર હતા, પરંતુ આ વિષ્ણુનો પહેલો અવતાર નથી। જ્યારે જ્યારે અધર્મ ધર્મ પર હાવી થયો છે ત્યારે ત્યારે વિષ્ણુએ અવતાર લીધો છે અને આજ સુધી વિષ્ણુએ કુલ 9 અવતાર લીધા છે અને તેમનો 10મો અવતાર કલયુગના અંતમાં થશે। પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ અવતાર કયા કયા છે અને શા માટે ભગવાન વિષ્ણુને આ અવતાર લેવા પડ્યા? જેમ કે તમને ખબર જ હશે, બ્રહ્માજીએ આ અનંત કાળચક્રને 4 ભાગોમાં વહેંચી રાખ્યું છે, જે છે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ। અને દરેક યુગમાં વિષ્ણુએ અવતાર લીધા છે। સત્યયુગમાં 4 અવતાર, ત્રેતાયુગમાં 3 અવતાર, દ્વાપરયુગમાં 1 અવતાર અને કલયુગમાં 2 અવતાર। આ 4 યુગોમાં સત્યયુગને સૌથી પવિત્ર અને સૌથી શાંત યુગ માનવામાં આવ્યો છે, જ્યાં બધા લોકો હળીમળીને રહેતા હતા। છળ કપટ, અધર્મ, અન્યાય જેવા લોકો ન હતા। પણ તો પછી શા માટે ભગવાન વિષ્ણુને સત્યયુગમાં 4 અવતાર લેવા પડ્યા? આખરે તેની પાછળ શું રહસ્ય છે? અને ત્રેતાયુગના એ રામની કહાણી તો તમે બધાએ સાંભળી જ હશે, જે ત્રેતાયુગમાં વિષ્ણુના છેલ્લા અવતાર હતા। પણ શું તમે ત્રેતાયુગમાં જન્મેલા વિષ્ણુના પહેલા અવતાર વિશે સાંભળ્યું છે, જેમણે પોતાના પિતાની આજ્ઞા પર પોતાની માતાનું માથું ધડથી અલગ કરી દીધું હતું? આખરે એવી શું મજબૂરી રહી હશે? અને સૌથી મોટું રહસ્ય છે વિષ્ણુના 10મા અવતારનું, જે કલયુગના અંતમાં પ્રગટ થશે અને ધર્મની રક્ષા માટે અંતિમ યુદ્ધ લડશે। પણ આ યુદ્ધ સાધારણ નહીં હોય, તે માનવ ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ હશે અને તે અસુર કલિરાજ એટલો શક્તિશાળી હશે કે વિષ્ણુ માટે તેને એકલા હરાવવું અશક્ય હશે। ત્યારે 7 ચિરંજીવીઓની સાથે ગણેશજી પણ એક ભયાનક અવતાર લેશે અને ત્યાર પછી જે થશે તે સાંભળીને તો તમે પણ ચોંકી જશો। આ વાર્તા કેવળ વિષ્ણુના 10 અવતારની નથી, પણ સૃષ્ટિના સંતુલનની છે। તો ચાલો આજે અમે તમને વિષ્ણુના 10 અવતારના દર્શન કરાવીએ અને તેમના વિશે એવું જણાવીએ જેવું આજ સુધી તમને કોઈએ નહીં જણાવ્યું હોય। 1. મત્સ્ય અવતાર। ઘણા સમય પહેલા હયગ્રીવ નામના એક દૈત્ય 4 વેદ છીનવીને સમુદ્રના ઊંડાણમાં છુપાવી દીધા। વેદો વિના સંસાર અંધકારમય થવા લાગ્યો અને તે જ સમયે મહાપ્રલયનો સમય પણ નજીક આવી ગયો। આખી પૃથ્વી જળમાં ડૂબવાની હતી। આવા સંકટના સમયે ભગવાને સૃષ્ટિને સુરક્ષિત રાખવા અને જ્ઞાનની રક્ષા માટે મત્સ્ય રૂપ ધારણ કર્યું। તે દરમિયાન સત્યયુગના એક ધર્મનિષ્ઠ ઋષિ વૈવસ્વત મનુ નદીના કિનારે સ્નાન કરવા પહોંચ્યા। ત્યારે તેમના હાથમાં એક નાનકડી માછલી આવી ગઈ। માછલી બોલી, હે મહાત્મા, કૃપા કરીને મારી રક્ષા કરો, મોટી માછલીઓ મને ખાઈ જશે। મનુને તેના પર દયા આવી અને તેમણે તેને પોતાના કમંડળમાં રાખી લીધી। પણ આ તો માત્ર શરૂઆત હતી। ધીમે ધીમે તે માછલી વધતી ગઈ, કમંડળથી તળાવ સુધી, તળાવથી સરોવર સુધી અને સરોવરથી નદી સુધી। દરેક વખતે તેનું કદ એટલું વિશાળ થતું ગયું કે મનુ આશ્ચર્યચકિત થઈ ગયા। અંતે જ્યારે તેમણે તેને સમુદ્રમાં છોડી, ત્યારે તે એક વિરાટ રૂપમાં પ્રગટ થઈ। મનુએ હાથ જોડીને કહ્યું, આપ કોઈ સાધારણ જીવ નથી, કૃપા કરીને જણાવો કે આપ કોણ છો? ત્યારે ભગવાન વિષ્ણુ મત્સ્ય રૂપમાં પ્રગટ થઈને બોલ્યા, હે મનુ, ટૂંક સમયમાં મહાપ્રલય આવવાનો છે। આખો સંસાર જળમાં ડૂબી જશે, પરંતુ તારે અને જીવોની સંતતિને બચાવીને નવી સૃષ્ટિનો પાયો નાખવાનો છે। જ્યારે પ્રલય આવે ત્યારે તું તારી પત્ની, 7 મહાન ઋષિઓ, ઔષધિઓ અને સર્વ જીવજંતુઓના બીજને એક નાવમાં લઈને બેસી જજે। હું મત્સ્ય રૂપમાં તે નાવને સુરક્ષિત સ્થાન સુધી લઈ જઈશ। ત્યાંથી જ જીવનનો પુનઃ આરંભ થશે। મનુએ ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું। જ્યારે પ્રલયનો સમય આવ્યો ત્યારે મનુ પોતાની નાવમાં બેસીને તે ભયંકર સમુદ્રમાં ડગમગવા લાગ્યા। ત્યારે ભગવાન વિષ્ણુ મત્સ્ય અવતારમાં પ્રગટ થયા અને તેમણે નાવને ખેંચીને તેને સુરક્ષિત સ્થાન એટલે કે હિમાલયના શિખરો સુધી પહોંચાડી દીધી। પ્રલયના તે અંધકારમાં
ભગવાને મનુને ધર્મ, સૃષ્ટિ અને બ્રહ્માંડના રહસ્યોનો ઉપદેશ પણ આપ્યો. ત્યારબાદ તેમણે હયગ્રીવ દૈત્યનો વધ કરીને ચારે વેદોને પુનઃ દેવતાઓને સોંપી દીધા. આ રીતે જ્ઞાનની જ્યોતિ ફરીથી પ્રગટ થઈ અને જીવનનું બીજ બચી રહ્યું. 2. કૂર્મ અવતાર. એક સમયની વાત છે. ઋષિ દુર્વાસાએ દેવરાજ ઇન્દ્રને એક માળા ભેટમાં આપી, જેને ઇન્દ્રએ પોતાના હાથી ઐરાવતના ગળામાં નાખી દીધી. હાથીએ તે માળાને પગ નીચે કચડી નાખી. આ જોઈને દુર્વાસા અત્યંત ક્રોધિત થયા અને તેમણે દેવતાઓને શ્રાપ આપ્યો કે તેમની બધી શક્તિઓ ક્ષીણ થઈ જશે. શ્રાપના પ્રભાવથી દેવતાઓ નિર્બળ થઈ ગયા. બીજી તરફ દાનવોએ આ તકનો લાભ ઉઠાવીને તેમના પર આક્રમણ કરી દીધું. દેવતાઓ હારવા લાગ્યા અને ગભરાઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચી ગયા. દેવતાઓએ વિનંતી કરી, હે પ્રભુ, જો આપ જ અમારી રક્ષા નહીં કરો તો અધર્મનો વિજય નિશ્ચિત છે. ભગવાન મલકાયા અને બોલ્યા, શક્તિ પુનઃ પ્રાપ્ત કરવાનો એક જ માર્ગ છે, સમુદ્ર મંથન. ક્ષીરસાગરનું મંથન કરવાથી અમૃત પ્રગટ થશે. તે જ અમૃત તમને અમૃતત્વ અને બળ પ્રદાન કરશે. પરંતુ આટલું મોટું કાર્ય તમે એકલા નહીં કરી શકો. તમારા દાનવોને પણ સાથે લેવા પડશે. તેમના વિના તે સંભવ નથી. ઇન્દ્ર દાનવરાજ બલિ પાસે ગયા અને આ પ્રસ્તાવ મૂક્યો, ચાલો આપણે સાથે મળીને સમુદ્રનું મંથન કરીએ. જે પણ રત્નો અને અમૃત નીકળશે તેની સમાન વહેંચણી થશે. બલિ પહેલાં તો શંકામાં હતો, પણ જ્યારે તેને ખબર પડી કે આ સ્વયં નારાયણનો આદેશ છે, ત્યારે તેણે પ્રસ્તાવ સ્વીકારી લીધો. મંદાર પર્વતને વલોણું બનાવવામાં આવ્યો અને નાગરાજ વાસુકીને દોરી. દેવો અને દાનવો બંને પક્ષ દોરીની બંને બાજુ ઊભા રહીને સમુદ્ર મંથન કરવા લાગ્યા. પરંતુ સમસ્યા એ થઈ કે વિશાળ મંદાર પર્વત વારંવાર ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાને સ્વયં કૂર્મ અવતાર એટલે કે કાચબાનું રૂપ ધારણ કર્યું. તેઓ ક્ષીરસાગરમાં ઊંડાણમાં જઈને પોતાની વિશાળ પીઠ પર આખા પર્વતને ટેકો આપી રહ્યા. આ રીતે મંથન સુચારુ રૂપથી ચાલવા લાગ્યું. જેમ જેમ સમુદ્ર મંથન થતું ગયું તેમ તેમ એક પછી એક અદ્ભુત રત્નો અને દિવ્ય વસ્તુઓ પ્રગટ થવા લાગી. કામધેનુ, ઐરાવત હાથી, ઉચ્ચૈઃશ્રવા અશ્વ, કૌસ્તુભ મણિ, લક્ષ્મીજી અને અનેક અમૂલ્ય ધરોહરો. પરંતુ મંથનની વચ્ચેથી એક ભયંકર વિષ પણ નીકળ્યું, જેને જોઈને સૌ ગભરાઈ ગયા. ત્યારે ભગવાન શિવે કરુણા કરીને તે વિષને પોતાના કંઠમાં ધારણ કરી લીધું અને નીલકંઠ કહેવાયા. અંતે સમુદ્ર મંથનથી ધન્વંતરી પ્રગટ થયા. તેમના હાથમાં અમૃત કળશ હતો. દાનવો તેને છીનવવા દોડ્યા, પણ ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કરીને અમૃત દેવતાઓને વહેંચી દીધું. આ રીતે દેવતાઓએ પુનઃ પોતાની શક્તિ પ્રાપ્ત કરી અને ધર્મની રક્ષા થઈ. 3. વરાહ અવતાર. સૃષ્ટિના આરંભિક યુગોમાં બે અસુર ભાઈઓ ઉત્પન્ન થયા, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. બંને દૈત્યો અત્યંત પરાક્રમી અને અહંકારી હતા. તેમની શક્તિ દિવસે ને દિવસે વધવા લાગી. ધીમે ધીમે તેમનો આતંક ત્રણેય લોકોમાં ફેલાઈ ગયો. દેવતાઓ પણ તેમનાથી ભયભીત થઈ ગયા અને અધર્મ ચારે બાજુ હાવી થવા લાગ્યો. આમાંથી હિરણ્યાક્ષ ખાસ કરીને ગર્વ અને બળનું પ્રતીક હતો. પોતાની શક્તિ બતાવવા માટે તેણે એક અદ્ભુત કૃત્ય કર્યું. તેણે સ્વયં પૃથ્વીનું અપહરણ કરી લીધું. તેણે પૃથ્વીને પોતાના બળથી લઈ જઈને સમુદ્રના ઊંડાણમાં છુપાવી દીધી, જેનાથી જીવજંતુઓ, મનુષ્યો અને દેવતાઓ સૌ ચિંતિત થઈ ગયા. પૃથ્વી માતાએ કરુણાભરી પોકાર લગાવી, હે નારાયણ, મારી રક્ષા કરો. તેમની પોકાર સાંભળીને ભગવાન વિષ્ણુએ એક અદ્ભુત રૂપ ધારણ કર્યું, વરાહ અર્થાત દિવ્ય જંગલી સુવર. તેમની ગર્જનાથી ત્રણેય લોક ગુંજી ઉઠ્યા. વરાહ રૂપ ધારણ કરીને ભગવાન સાગરના ઊંડાણમાં ઉતર્યા. ત્યાં હિરણ્યાક્ષ ઊભો હતો, પોતાના અદ્ભુત બળ પર ઘમંડ કરતો. તેણે ભગવાનને જોયા અને હસતા હસતા બોલ્યો, અરે, આ તુચ્છ જાનવર મારી સામે આવ્યું છે. આજે હું તેને પણ નષ્ટ કરી દઈશ. પછી શરૂ થયું એક ભયંકર યુદ્ધ. સમુદ્રના ઊંડાણમાં બંનેનો સંઘર્ષ એટલો ભીષણ હતો કે દેવતાઓ ઉપર ઊભા રહીને ભય અને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ મહાસંગ્રામમાં અંતે ભગવાન વરાહે
પોતાના તીક્ષ્ણ દાંતોથી હિરણ્યાક્ષને ઉઠાવી લીધો અને તેને ચારે બાજુ ફેરવીને પરાસ્ત કરી દીધો. પછી ભગવાને પોતાના વિશાળ દાંતો પર પૃથ્વી માતાને ઉઠાવ્યા અને તેમને જળમાંથી બહાર લાવીને બ્રહ્માંડના સંતુલિત સ્થાન પર સ્થાપિત કરી દીધા. પણ આ કથા અહીં સમાપ્ત નથી થતી. હિરણ્યાક્ષનો ભાઈ હિરણ્યકશિપુ આ ઘટનાથી ક્રોધિત થઈ ઉઠ્યો. તેણે નિશ્ચય કર્યો કે તે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ અવશ્ય લેશે. આ જ પ્રતિશોધની ભાવનાએ આગળ જતાં તેને એવું વરદાન અપાવ્યું જેણે તેને લગભગ અજેય બનાવી દીધો. અને આ જ વાર્તા આપણને લઈ જાય છે આગામી અદ્ભુત પ્રસંગ તરફ, નરસિંહ અવતાર તરફ. 4. નરસિંહ અવતાર. હિરણ્યાક્ષના વધ પછી તેનો ભાઈ હિરણ્યકશિપુ પ્રતિશોધની આગમાં સળગવા લાગ્યો. તેણે નક્કી કરી લીધું કે તે પોતાના ભાઈના મૃત્યુનો બદલો લેશે. આ માટે તેણે કઠોર તપસ્યા કરી અને સ્વયં બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. જ્યારે બ્રહ્માજી તેની સામે પ્રગટ થયા તો હિરણ્યકશિપુએ તેમની પાસે એવું વરદાન માંગ્યું જેનાથી તેનું મૃત્યુ લગભગ અશક્ય બની જાય. તેણે કહ્યું, મને ન તો મનુષ્ય મારી શકે, ન પશુ, ન દિવસે મરું, ન રાત્રે, ન આકાશમાં, ન ધરતી પર, ન ઘરની અંદર, ન બહાર, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી. બ્રહ્માજીએ તેની કઠિન તપસ્યાથી પ્રસન્ન થઈને આ વરદાન આપી દીધું. વરદાન મેળવીને હિરણ્યકશિપુનો અભિમાન ચરમ પર પહોંચી ગયું. તે પોતાને અમર સમજવા લાગ્યો. તેણે ઘોષણા કરી દીધી કે હવે સૃષ્ટિમાં ભગવાનનું કોઈ અસ્તિત્વ નથી, કેવળ હું જ સર્વોચ્ચ છું. સૌએ મારી પૂજા કરવી પડશે. પરંતુ હિરણ્યકશિપુનો પોતાનો જ પુત્ર પ્રહલાદ તેની વિરુદ્ધ ઊભો રહ્યો. પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. તે દિવસ રાત ઓમ નમો નારાયણાયનો જાપ કરતો. પિતા લાખ રોકતા, ધમકાવતા, અહીં સુધી કે દંડ પણ આપતા, પણ પ્રહલાદ ક્યારેય વિચલિત ન થયો. હિરણ્યકશિપુએ તેને મારવાના ઘણા પ્રયાસો કર્યા. ક્યારેક વિષ પીવડાવ્યો, ક્યારેક પહાડ પરથી ગબડાવ્યો, ક્યારેક હાથીઓથી કચડાવવાની કોશિશ કરી, પણ દરેક વખતે ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તની રક્ષા કરી. અહીં સુધી કે પોતાની બહેન હોલિકાની મદદથી તેને અગ્નિમાં બેસાડીને બાળવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. પણ થયું ઉલટું. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ સુરક્ષિત બહાર આવી ગયો. અંતે હિરણ્યકશિપુનો ક્રોધ સીમા પાર કરી ગયું. તેણે પ્રહલાદને મહેલમાં ઉંબરા પર બોલાવીને પૂછ્યું, તારો વિષ્ણુ ક્યાં છે? જો તે ખરેખર સર્વવ્યાપી છે તો આ થાંભલામાં પણ હશે શું? પ્રહલાદે શાંત સ્વરમાં કહ્યું, હા પિતાશ્રી, મારા પ્રભુ દરેક જગ્યાએ છે. આ સાંભળીને હિરણ્યકશિપુએ ક્રોધમાં પોતાની ગદાથી તે થાંભલાને તોડી નાખ્યો. તે જ ક્ષણે ત્યાંથી એક અદ્ભુત ભીષણ સ્વરૂપ પ્રગટ થયું, નરસિંહ. અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું. ન તે મનુષ્ય, ન પશુ. સાંજનો સમય હતો, ન દિવસ, ન રાત્ર. નરસિંહ અવતારે ક્રોધમાં હિરણ્યકશિપુનું ગળું પકડી તેને હવામાં ઉઠાવીને પછાડ્યો. પછી ઘસડીને મહેલના ઉંબરા સુધી લઈ ગયા અને તેને ઉઠાવીને પોતાની જાંઘો પર સુવડાવી દીધો. ન ઘરની અંદર, ન બહાર. નરસિંહ અવતારે પોતાના તીક્ષ્ણ નહુથી હિરણ્યકશિપુનું પેટ ચીરી નાખ્યું અને આ સંસારને તેના ભયથી મુક્ત કર્યો. દેવતાલોએ આનંદ મનાવ્યો. પ્રહલાદે પોતાના પ્રભુના ચરણોમાં પ્રણામ કર્યા અને સૃષ્ટિમાં ફરીથી ધર્મનો પ્રકાશ ફેલાયો. 5. વામન અવતાર. હિરણ્યકશિપુના વધ પછી તેનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત બની ગયો. પ્રહલાદની ભક્તિની ગાથા ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ થઈ. સમય વીત્યો અને તેના વંશમાં જન્મ થયો રાજા બલિનો, જે પ્રહલાદનો પૌત્ર હતો. બલિ બાળપણથી જ સાહસી અને ઉદાર હતો. તેણે કઠોર તપસ્યા કરી અને દેવતાઓ કરતાં પણ વધુ શક્તિ પ્રાપ્ત કરી. ગુરુ શુક્રાચાર્યના માર્ગદર્શનમાં તેણે અસુરોનું નેતૃત્વ કર્યું અને એક પછી એક દેવતાઓને પરાજિત કરી લીધા. સ્વર્ગલોક પર પણ કબજો કરી લીધો. દેવતાઓ અસહાય થઈ ગયા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાને જોયું કે બલિ અત્યંત બળશાળી છે, પરંતુ એક ગુણ તેમાં વિશેષ રૂપથી પ્રબળ હતો, તેની દાનવીરતા.
તે કોઈ પણ યાચકને ખાલી હાથે પાછો નહોતો મોકલતો. આથી તેમણે વામન અવતાર ધારણ કર્યો. એક નાના બ્રાહ્મણ બાળકનું રૂપ, માથા પર જટાજૂટ, હાથમાં કમંડળ, શરીર પર ચમકતું તેજ અને વાણીમાં વિનમ્રતા. એક દિવસ રાજા બલિ વિશાળ યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે ત્યાં આ નાનકડો બ્રાહ્મણ પહોંચ્યો. બલિએ તેમનો આદર સત્કાર કર્યો અને બોલ્યો, બ્રહ્મચારી, જણાવો આપને શું જોઈએ છે, હું આપને અવશ્ય દાન આપીશ. વામન મલકાયા અને બોલ્યા, રાજન, મને કેવળ 3 ડગલા ભૂમિ જોઈએ છે જ્યાં હું શાંતિથી બેસીને તપ કરી શકું. બધી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ. આટલો મહાન દાનવીર રાજા અને આટલું નાનું દાન! બલિએ હસતા હસતા કહ્યું, મને લાગ્યું હતું કે તમે સોનું, ગાય કે કોઈ રાજ્ય માંગશો, પણ તમે તો કેવળ 3 ડગલા ભૂમિ માંગી. તે હું અવશ્ય આપીશ. જેવો બલિએ સંકલ્પ લીધો તે નાનો બ્રાહ્મણ અચાનક વિરાટ થઈ ગયો. તેનું શરીર આકાશને સ્પર્શી ગયો. માથાથી બ્રહ્માંડ સુધી તેનો પ્રકાશ ફેલાઈ ગયો. આ હતા સ્વયં વામન વિષ્ણુનું ત્રિવિક્રમ રૂપ. ભગવાને પહેલું પગલું ભર્યું, આખી પૃથ્વી માપી લીધી. બીજું પગલું ભર્યું, આખું આકાશ માપી લીધું. હવે ત્રીજા પગલા માટે સ્થાન ન બચ્યું. ભગવાને બલિ તરફ જોયું. બલિએ મલકાઈને પોતાનું માથું ઝુકાવી દીધું અને કહ્યું, પ્રભુ, ત્રીજું પગલું આપ મારા મસ્તક પર મૂકી દો. ભગવાને એમ જ કર્યું અને બલિને પાતાળ લોકમાં મોકલી દીધો. પરંતુ તેમની દાનવીરતા અને સત્યનિષ્ઠાથી પ્રસન્ન થઈને વિષ્ણુએ તેમને આશીર્વાદ આપ્યા, રાજન, તું પાતાળ લોકમાં પણ રાજા બનીશ અને હું સ્વયં તારા દ્વાર પર સદૈવ પહેરો દઈશ. આ જ કારણ છે કે આજે પણ લોકો માને છે કે રાજા બલિના દ્વાર પર સ્વયં વિષ્ણુ વામન રૂપમાં દ્વારપાળ બનીને ઊભા છે. 6. પરશુરામ અવતાર. સત્યયુગ અને ત્રેતાયુગના સંધિકાળમાં જ્યારે અધર્મ વધવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો 6થો અવતાર લીધો, પરશુરામ. તેમનો જન્મ ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે થયો હતો. બાળપણમાં જ તેમણે શસ્ત્રો અને શાસ્ત્રોનું ગહન શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓ મહાદેવના અનન્ય ભક્ત હતા અને ભગવાન શિવે જ તેમને એક દિવ્ય ફરશો પ્રદાન કર્યો હતો. ત્યારથી તેઓ પરશુધારી રામ અર્થાત પરશુરામ કહેવાયા. એક દિવસ ઋષિ જમદગ્નિએ પોતાના પુત્રોને આદેશ આપ્યો કે તેઓ પોતાની માતાનો વધ કરે. પરશુરામના મોટા ભાઈઓએ આ આદેશનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો. પરંતુ જ્યારે પરશુરામ સામે આ આજ્ઞા આવી ત્યારે તેમણે ધર્મ અને પિતૃભક્તિને સર્વોપરી માનીને વિચલિત થયા વિના પોતાની માતાનું માથું કાપી નાખ્યું. ત્યારબાદ પરશુરામે રડતા રડતા પોતાના પિતાને પૂછ્યું કે આખરે તેમણે તેની પાસે આ પાપ શા માટે કરાવ્યું. ત્યારે ઋષિ જમદગ્નિએ કહ્યું કે એક દિવસ માતા રેણુકા નદીમાં સ્નાન કરવા ગયા હતા. ત્યાં તેમણે ગંધર્વોને જળ ક્રીડા કરતા જોયા અને ક્ષણભર માટે તેમના મનમાં અસ્થિરતા આવી ગઈ. જ્યારે તેઓ આશ્રમ પાછા ફર્યા ત્યારે મહર્ષિ જમદગ્નિએ પોતાની યોગ દૃષ્ટિથી આ જાણી લીધું. પરંતુ મહર્ષિ જમદગ્નિ પરશુરામની આજ્ઞાપાલન ભાવનાથી પ્રસન્ન થયા અને તેમને વરદાન આપ્યું. પરશુરામે તે જ ક્ષણે પોતાની માતાના પુનર્જીવનની પ્રાર્થના કરી અને રેણુકા પુનઃ જીવિત થઈ ઉઠ્યા. આ પ્રસંગ પરશુરામના કઠોર ધર્મપાલન અને અદમ્ય ભક્તિનો પ્રતીક છે. સમય વીત્યો. એક દિવસ હૈહયવંશી રાજા સહસ્ત્રાર્જુન જમદગ્નિના આશ્રમમાં આવ્યો. ત્યાં તેણે કામધેનુ નામની દિવ્ય ગાય જોઈ, જેના દ્વારા ઋષિ સૌ અતિથિઓનો સત્કાર કરી શકતા હતા. લાલચમાં આવીને સહસ્ત્રાર્જુને બળજબરીથી કામધેનુને છીનવી લીધી. જ્યારે પરશુરામને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે એકલા જ રાજા અને તેની વિશાળ સેનાનો સામનો કર્યો. તેમણે સહસ્ત્રાર્જુનનો વધ કર્યો અને કામધેનુને પાછી લઈ આવ્યા. સહસ્ત્રાર્જુનના પુત્રોએ પ્રતિશોધ સ્વરૂપે ઋષિ જમદગ્નિનો વધ કરી દીધો. આ સમાચાર મળતા જ પરશુરામ ક્રોધથી સળગી ઉઠ્યા. તેમણે પ્રતિજ્ઞા લીધી, હું આ પૃથ્વી પરથી ક્ષત્રિયોનો વિનાશ કરી દઈશ. આ પછી પરશુરામે એકલા જ 22 વખત આખી પૃથ્વી પરથી ક્ષત્રિયોનો સંહાર કર્યો. તેમણે ક્ષત્રિય વંશને લગભગ સમાપ્ત કરી દીધો. આટલો ભયંકર પ્રતિશોધ ઇતિહાસમાં બીજો નથી મળતો. પોતાનું વ્રત પૂર્ણ કર્યા પછી પરશુરામે અશ્વમેધ યજ્ઞ કરીને સંપૂર્ણ પૃથ્વી મહર્ષિ કશ્યપને દાનમાં આપી દીધી. પછી તેઓ પોતાના શસ્ત્રો ઇન્દ્રને સોંપીને મહેન્દ્ર પર્વત પર તપસ્યામાં લીન થઈ ગયા. પરંતુ પરશુરામની ગાથા અહીં સમાપ્ત નથી થતી. તેમને દેવતાઓએ ચિરંજીવીનું વરદાન આપ્યું છે. આજે પણ તેઓ જીવિત માનવામાં આવે છે અને કહેવાય છે કે તેઓ કલ્કી અવતારના સમયે પ્રગટ થઈને તેમને દિવ્ય શસ્ત્રો પ્રદાન કરશે અને ધર્મ સ્થાપનામાં સહાયક બનશે. 7. શ્રી રામ અવતાર. ત્રેતાયુગમાં જ્યારે અધર્મ અને રાવણ જેવા દુષ્ટોનો આતંક વધવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો 7મો અવતાર લીધો, શ્રીરામ.
અયોધ્યા નગરીમાં સૂર્યવંશના પ્રતાપી રાજા દશરથનું રાજ્ય હતું. તેઓ ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા, પરંતુ સંતાનહીન હતા. સંતાન પ્રાપ્તિ માટે તેમણે મહર્ષિ શૃંગીના માર્ગદર્શનમાં પુત્રેષ્ઠી યજ્ઞ કર્યો. યજ્ઞના ફળ સ્વરૂપે રાણી કૌશલ્યાથી શ્રીરામ, રાણી કૈકેયીથી ભરત અને રાણી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો. રામ બાળપણથી જ તેજસ્વી, શૂરવીર અને વિનમ્ર હતા. જ્યારે મહર્ષિ વિશ્વામિત્ર યજ્ઞમાં વિઘ્ન નાખનારા રાક્ષસોથી ત્રસ્ત થયા, ત્યારે તેઓ રામ અને લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા. ત્યાં રામે તાડકા અને સુબાહુ જેવા રાક્ષસોનો વધ કર્યો અને વિશ્વામિત્રનો યજ્ઞ સફળ બનાવ્યો. આ પછી તેઓ મિથિલા પહોંચ્યા, જ્યાં રાજા જનકે પોતાની પુત્રી સીતાનો સ્વયંવર રાખ્યો હતો. સ્વયંવરની શરત હતી ભગવાન શિવના વિશાળ ધનુષને ઉઠાવીને પ્રત્યંચા ચઢાવવાની. અનેક રાજાઓએ પ્રયાસ કર્યો, પણ કોઈ સફળ ન થયું. ત્યારે રામે સહજતાથી ધનુષ ઉઠાવ્યું અને તેને તોડી નાખ્યું. આ સાથે સીતાજીએ રામને પતિ રૂપમાં સ્વીકાર્યા. અયોધ્યા પાછા ફર્યા પછી રામના રાજતિલકની તૈયારીઓ થવા લાગી. પરંતુ રાણી કૈકેયીએ પોતાની દાસી મંથરાના કહેવાથી રાજા દશરથને પોતાના 2 વરદાન યાદ કરાવ્યા. રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને અયોધ્યાનું રાજસિંહાસન. રાજા દશરથ વિવશ થઈને આ વચન નિભાવવા બંધાયા. રામે કોઈ વિરોધ વિના પિતાની આજ્ઞા સ્વીકારી અને સીતા તથા લક્ષ્મણ સાથે વન તરફ પ્રસ્થાન કર્યું. વનવાસ દરમિયાન અનેક ઘટનાઓ બની. શૂર્પણખાનો પ્રસંગ, ખર દૂષણનો વધ અને અંતે રાક્ષસોના રાજા રાવણ દ્વારા સીતાનું હરણ. રાવણે સીતાને લંકા લઈ જઈને અશોક વાટિકામાં બંદી બનાવી લીધા. સીતાની શોધમાં રામ અને લક્ષ્મણની મુલાકાત હનુમાન, સુગ્રીવ અને વાનર સેના સાથે થઈ. હનુમાને સમુદ્ર ઓળંગીને લંકામાં પ્રવેશ કર્યો અને સીતાજીનો પત્તો લગાવ્યો. ત્યાં તેમણે રાવણને ચેતવણી પણ આપી અને લંકા દહન કરીને પાછા આવ્યા. આ પછી સમુદ્ર પર સેતુનું નિર્માણ થયું અને રામ પોતાની વાનર સેના સહિત લંકા પહોંચ્યા. ત્યાં ભીષણ યુદ્ધ થયું. રાવણના વીરપુત્ર મેઘવાદ અને ભાઈ કુંભકર્ણનો વધ થયો. અંતે સ્વયં રાવણનો પણ શ્રીરામે વધ કર્યો અને સીતાજીને મુક્ત કરાવ્યા. વિજય પછી રામ અયોધ્યા પાછા ફર્યા. આખા નગરમાં દીપ પ્રજ્વલિત કરીને તેમનું સ્વાગત થયું. તે જ દિવસથી દીપાવલીનો પર્વ મનાવાય છે. અયોધ્યામાં રામ રાજ્યની સ્થાપના થઈ, જ્યાં ધર્મ, ન્યાય અને સમૃદ્ધિનો વાસ હતો. પરંતુ કથા અહીં સમાપ્ત નથી થતી. પ્રજાની શંકા અને આલોચનાને કારણે રામે સીતાજીને વન મોકલી દીધા. ત્યાં વાલ્મીકી આશ્રમમાં લવ અને કુશનો જન્મ થયો. અંતમાં જ્યારે સીતાએ પુનઃ અગ્નિ પરીક્ષા આપવાનો ઇનકાર કરી દીધો, ત્યારે તેઓ ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા. રામે પોતાનું રાજકાજ પોતાના પુત્રોને સોંપીને સરયૂ નદીના કિનારે જળમાં પ્રવેશ કરી શરીર ત્યાગ કર્યો અને પુનઃ વિષ્ણુ સ્વરૂપમાં પાછા ફર્યા. રામ અવતાર કેવળ એક રાજાની ગાથા નથી, પણ તે આદર્શ પુરુષ, આદર્શ પુત્ર, આદર્શ પતિ અને આદર્શ રાજાની જીવન પ્રતિમા છે. આથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે. 8. શ્રી કૃષ્ણ અવતાર. દ્વાપર યુગમાં જ્યારે અધર્મનો બોલબાલો વધવા લાગ્યો અને આતંક ચરમ પર હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાનો 8મો અવતાર લીધો, શ્રી કૃષ્ણ. મથુરા નગરીનો રાજા હતો અત્યાચારી કંસ. એક દિવસ જ્યારે કંસ પોતાની બહેન દેવકીના વિવાહ વસુદેવ સાથે કરાવી રહ્યો હતો, ત્યારે આકાશવાણી થઈ, કંસ, તારો સંહાર દેવકીનો 8મો પુત્ર કરશે. આ સાંભળતા જ કંસ ક્રોધિત થઈ ગયો અને દેવકી વસુદેવને કારાગારમાં બંધ કરી દીધા. દેવકીના દરેક સંતાનનો જન્મ થતાં જ કંસ તેને મારી નાખતો. આ રીતે 7 શિશુઓની હત્યા કરી દેવામાં આવી. અંતે જ્યારે 8મો પુત્ર જન્મ્યો, તે હતા સ્વયં નારાયણ શ્રી કૃષ્ણ. તેમનો જન્મ ભાદરવા માસની કૃષ્ણ અષ્ટમીની અડધી રાત્રે થયો. કારાગારમાં ચમત્કાર થયો. સૈનિકો સૂઈ ગયા, પહેરેદારો બેહોશ થઈ ગયા અને કારાગારના દ્વાર ખુલી ગયા. વસુદેવે શિશુ કૃષ્ણને ટોપલીમાં રાખીને યમુના નદી પાર કરી. માર્ગમાં શેષનાગે પોતાની ફેણ ફેલાવીને શિશુની રક્ષા કરી. વસુદેવે બાળકને ગોકુળ પહોંચાડ્યો અને નંદબાબા યશોદાની ગોદમાં સોંપી દીધો. આ રીતે કૃષ્ણનું પાલન પોષણ ગોકુળમાં થયું. કૃષ્ણ બાળપણથી જ નટખટ અને મનમોહક હતા. તેઓ માખણ ચોરતા, ગોપીઓની મટકી ફોડતા અને પોતાની વાંસળીની ધૂનથી સૌનું મન મોહી લેતા. તેમની બાળલીલાઓ આજે પણ લોકગીતો અને કથાઓમાં ગવાય છે. તેમણે અનેક અસુરોનો વધ પણ કર્યો. પૂતના, શક્ટાસુર, તૃણાવર્ત, બકાસુર, અઘાસુર વગેરે. જ્યારે યમુનામાં કાલિયા નાગે આતંક મચાવ્યો, ત્યારે કૃષ્ણે તેના ફણો પર નૃત્ય કરીને તેને વશમાં કર્યો અને યમુનાને વિષમુક્ત કરાવી. બરસાનાની રાધા તેમની પ્રાણપ્રિયા હતી. રાધા અને કૃષ્ણનો પ્રેમ કેવળ સાંસારિક નહીં, પણ આત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક છે.
વૃંદાવનની રાસલીલામાં કૃષ્ણની વાંસળીની ધૂન સાંભળીને ગોપીઓ આત્મવિભોર થઈ જતી. કૃષ્ણ મોટા થયા અને મથુરા પાછા ફરીને કંસનો વધ કર્યો. આ રીતે દેવકી વસુદેવને મુક્ત કરાવ્યા અને મથુરાની પ્રજાને આતંકથી બચાવી. આ પછી કૃષ્ણે દ્વારકા નગરી વસાવી અને યદુવંશનો વિસ્તાર કર્યો. દ્વાપર યુગનો સૌથી મોટો પ્રસંગ હતો મહાભારત. તેમાં કૃષ્ણે પાંડવોનો સાથ આપ્યો અને અર્જુનના સારથી બન્યા. યુદ્ધભૂમિમાં જ્યારે અર્જુન ધર્મ સંકટમાં પડ્યો ત્યારે કૃષ્ણે તેને ગીતાનો ઉપદેશ આપ્યો. જીવન, ધર્મ, આત્મા અને કર્તવ્યનું તે જ્ઞાન જે આજે પણ માનવતા માટે માર્ગદર્શક છે. મહાભારત યુદ્ધમાં પાંડવોનો વિજય થયો અને અધર્મ પર ધર્મની સ્થાપના થઈ. યુદ્ધ પછી ધીમે ધીમે યદુવંશમાં પણ કલહ વધવા લાગ્યો. ગાંધારીના શ્રાપને કારણે યદુવંશ નષ્ટ થયો. અંતે કૃષ્ણ વનમાં પીપળાના વૃક્ષ નીચે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે એક શિકારીએ તેમને હરણ સમજીને તેમના પગમાં બાણ મારી દીધું. કૃષ્ણ મલકાયા અને તેને અભયદાન આપ્યું. આ જ તેમનો અંત હતો અને આ સાથે દ્વાપરયુગ સમાપ્ત થઈને કલયુગનો આરંભ થયો. 9. ગૌતમ બુદ્ધ અવતાર. દ્વાપરયુગના અંત અને કલયુગની શરૂઆતમાં જ્યારે પૃથ્વી પર હિંસા, બલિપ્રથા અને અંધવિશ્વાસ વધવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ માનવ રૂપમાં અવતાર લીધો, જેને આપણે ગૌતમ બુદ્ધના નામથી જાણીએ છીએ. આ અવતાર એટલા માટે વિશેષ હતો કારણ કે તેમાં ઈશ્વરે યુદ્ધ કે શસ્ત્રનો સહારો ન લીધો પણ જ્ઞાન અને કરુણાથી માનવતાને માર્ગ બતાવ્યો. ઈસા પૂર્વે લગભગ 500 વર્ષ પહેલાં કપિલવસ્તુમાં શાક્ય વંશના રાજા શુદ્ધોધન અને રાણી મહામાયાના ઘરે એક પુત્રનો જન્મ થયો. જન્મના 7મા દિવસે જ માતાનું નિધન થઈ ગયું અને બાળકનું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમીએ કર્યું. તેનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. સિદ્ધાર્થ બાળપણથી જ કરુણામય અને સંવેદનશીલ હતા. રાજમહેલમાં તેમને દરેક સુખ સુવિધા આપવામાં આવી, પરંતુ તેમના હૃદયમાં જીવનના ગહન રહસ્યોને જાણવાની જિજ્ઞાસા બની રહી. એક દિવસ જ્યારે સિદ્ધાર્થ નગર ભ્રમણ માટે નીકળ્યા ત્યારે તેમણે એવા દ્રશ્યો જોયા જેણે તેમના જીવનની દિશા જ બદલી નાખી. તેમણે એક વૃદ્ધ, એક રોગી અને એક શબ જોયું. આ જોઈને તેમના મનમાં જીવનની નશ્વરતા અને દુઃખનો બોધ થયો. પછી તેમણે એક સંન્યાસીને જોયો જે ત્યાગ અને શાંતિના માર્ગ પર હતો. તે જ ક્ષણે તેમણે સમજી લીધું કે જીવનનું સત્ય ભોગવિલાસમાં નહીં પણ ત્યાગ અને સાધનામાં છુપાયેલું છે. તેમનું હૃદય વિચલિત થઈ ઉઠ્યું. તેમણે નિર્ણય લીધો કે તેઓ આ સંસારના મોહમાયાથી ઉપર ઉઠીને સત્યની શોધ કરશે. માત્ર 29 વર્ષની વયે તેમણે રાજમહેલ, પત્ની યશોધરા અને પુત્ર રાહુલને છોડી દીધા અને સંન્યાસ માર્ગ પર નીકળી પડ્યા. વર્ષો સુધી તેમણે કઠોર તપસ્યા કરી, અનેક ગુરુઓ પાસેથી શિક્ષણ લીધું, પણ તેમને શાંતિ ન મળી. અંતે તેઓ બોધગયા પહોંચ્યા અને ત્યાં એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ થઈ ગયા. ઘણા દિવસો સુધી ગહન સાધના પછી વૈશાખ પૂર્ણિમાની રાત્રે તેમને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ ક્ષણે સિદ્ધાર્થ બુદ્ધ બની ગયા, અર્થાત તે જેણે સત્યને જાણી લીધું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેમણે લોકોને મધ્યમ માર્ગ અપનાવવાની શિક્ષા આપી, જેમાં ન તો અત્યધિક ભોગ હતો અને ન કઠોર તપસ્યા. તેમણે 4 આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગનો ઉપદેશ આપ્યો અને કરુણા તથા અહિંસાને જીવનનો આધાર બતાવ્યો. બુદ્ધે પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો, જેને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવ્યું. તેમના ઉપદેશોએ લાખો લોકોનું માર્ગદર્શન કર્યું અને બૌદ્ધ ધર્મનો જન્મ થયો. અંતે 80 વર્ષની વયે કુશીનગરમાં તેમણે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું. 10. કલ્કી અવતાર. કલયુગની શરૂઆત સાથે જ ધર્મ ક્ષીણ થવા લાગ્યો અને અધર્મે ચારે બાજુ પોતાના પગ ફેલાવી દીધા. સમયની સાથે જૂઠ, લોભ, પાપ અને હિંસા જીવનનો હિસ્સો બનતા ગયા. શાસ્ત્રોમાં વર્ણન છે કે કલયુગના અંતિમ ચરણમાં સ્થિતિ એટલી ભયાનક થઈ જશે કે મનુષ્યની આયુષ્ય ખૂબ ટૂંકી થઈ જશે. સંબંધોમાં પ્રેમ નહીં બચે, ધર્મ કેવળ નામ માત્રનો રહી જશે અને અધર્મ જ શાસન કરશે. એવા સમયે જ્યારે પૃથ્વી અત્યાચારથી પીડાઈ રહી હશે, જ્યારે નિર્દોષોની પોકાર આકાશ સુધી પહોંચી જશે અને જ્યારે અધર્મનો ઘાર અસહ્ય થઈ જશે, ત્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પોતાના અંતિમ અવતારના રૂપમાં પ્રગટ થશે. આ હશે કલ્કી અવતાર. પુરાણોમાં વર્ણન છે કે ઉત્તર પ્રદેશના સંભલ નામના સ્થાને વિષ્ણુ યશ નામના એક બ્રાહ્મણના ઘરે એક પુત્રનો જન્મ થશે. તે જ પુત્ર આગળ જતા કલ્કી કહેવાશે. કલ્કી ઘોડાની જેમ તીવ્રગામી હશે અને તેમની પાસે દેવદત્ત નામનો એક સફેદ અશ્વ હશે. તેમના હાથમાં એક દિવ્ય ચમકતી તલવાર હશે, જેનાથી અધર્મ કંપી ઉઠશે. કલ્કીનો ઉદ્દેશ્ય હશે અધર્મ અને અત્યાચારનો અંત કરવો,
તેઓ દુષ્ટો, પાપીઓ અને કલયુગના અત્યાચારી શાસકોનો વિનાશ કરશે અને એક નવા યુગની સ્થાપના કરશે. શાસ્ત્રો કહે છે કે કલ્કી જ આ કલયુગનો અંત કરી ફરીથી સત્યયુગનો આરંભ કરશે. પરંતુ કલ્કીની કથા અહીં સમાપ્ત નથી થતી. માન્યતા છે કે જ્યારે તેઓ પ્રગટ થશે ત્યારે તેમની સાથે તે અમર યોદ્ધાઓ પણ ઊભા હશે જેમને આપણે ચિરંજીવી કહીએ છીએ, જેમ કે પરશુરામ, હનુમાન, અશ્વત્થામા અને અન્ય. કહેવાય છે કે પરશુરામ સ્વયં કલ્કીને શસ્ત્ર પ્રદાન કરશે અને તેમને ધર્મયુદ્ધ માટે તૈયાર કરશે. કલ્કી અવતાર આજે પણ રહસ્યથી ઘેરાયેલો છે. કોઈ નથી જાણતું કે તેમનું પ્રગટ થવું ક્યારે અને કેવી રીતે થશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે જ્યારે અધર્મ પોતાની ચરમસીમા પર પહોંચી જશે ત્યારે તેમનું આગમન અવશ્ય થશે. અને કદાચ અહીંથી જ શરૂ થશે એક વધુ રહસ્યમય કહાની, કલિરાજની. શાસ્ત્રોમાં સંકેત છે કે કલયુગના અંતિમ ચરણમાં કલિરાજ નામનું એક ભયાનક પાત્ર ઉભરશે, જે અધર્મનું પ્રતીક હશે અને સંસારને વિનાશ તરફ ધકેલશે. આ જ તે શક્તિ હશે જેનો અંત કરવા માટે કલ્કી પ્રગટ થશે. કલિરાજ કોણ હશે? તેનું સામ્રાજ્ય કેવું હશે અને કઈ રીતે તેનો સામનો કલ્કીથી થશે? આ એક એવું રહસ્ય છે જેને આવનારો સમય જ ઉજાગર કરશે.